આઈડિયા વિડિયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે લેસિંગ કિટનો વિડીયો જોયો હશે તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકોને કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। દરેક માતાને લાઇનમાં ખુરશી પર બેસાડો। હવે દરેક માતાની સામે જૂના કાગળના પાના એકની પાછળ એક જોડીને રાખે। લીડર માતાના 1, 2, 3 કહેવાની સાથે તરત જ ખુરશી પર બેઠેલી માતાઓએ તેમના પગથી કાગળ ભેગા કરવાના છે। જે માતા સૌથી પહેલાં કાગળ ભેગા કરી લેશે તે જીતી જશે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। આજે આપણે શીખીશું એક રંગબેરંગી સ્વાદિષ્ટ વાનગી બીટ રાઈસ પુલાવ। આ એક સરળ, પૌષ્ટિક અને બાળકોને ગમતી વાનગી છે જે ચોખા અને બીટને ભેગું કરીને બનાવવામાં આવે છે। તેનો રંગ અને સ્વાદ બંને બાળકોને આકર્ષિત કરે છે। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત 1. બાળકોને તેમના મનપસંદ ગીતો ગાવા માટે પ્રોત્સાહિત કરો અને 2. બાળકોને ગંધ, સ્વાદ અને રંગના સંકેતોના આધારે રાંધેલા ખોરાકનો અંદાજ લગાવવા માટે પ્રોત્સાહિત કરો। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે। તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।